આ તમારા નામથી? મારું નામ આશીષ વઘાસિયા છે. ઈશ્વર પ્લાસ્ટિક નામે GIDC 2માં ઉદ્યોગ ચલાવું છું. મારે ત્યાં કાલે GPCBના નામે 3-4 વ્યક્તિ આવેલા કે અમે તમારા ખરાબ પાણી નીકળે છે, તમે પ્રદૂષણ કરો છો એ નામથી મને બીવડાવી ગયા અને તમારું કનેક્શન મારું કાપી નાખશે એવો GEBને ખોટા ફોન કરી મારી પાસેથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જે માંગણી મેં વ્યાજબી ન રાખતા મેં અમારા GIDCના પ્રમુખ પરેશભાઈને ફોન કરતા તેઓ સ્થળ પર રૂબરૂ આવી બધી મેટલ સુલઝાવી ગયા. કોણ કોણ હતું આમાં? આમાં 5 જણા હતા. એક ગાડી લઈને આવ્યા હતા. એ પહેલાં કે GPCBમાંથી અમે આવ્યા છીએ, પછી ફરી જતા કે પત્રકાર છે એવું અમને કીધેલું. આજે શું તમે કાર્યવાહી કરી? આ વ્યક્તિ કોણ છે, કેવા છે અને શું આ ખોટા બધાને ધમકાવે પીવડાવે છે, તો આની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માગ છે મારી. અગાઉ કોઈને તોડ કરેલો છે? હા, અગાઉ GIDCમાંથી 5-6 જણા ઉદ્યોગકારો પાસેથી પૈસાનો તોડ કરેલો છે. કેટલા લઈ ગયા? કોઈ પાસેથી 10,000, 20,000, 25,000, 50,000 એવા રકમ લઈ ગયેલ છે. હું પરેશ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન GIDC 2 જુનાગઢ. અમારે GIDC 2માં છેલ્લા 15 દિવસથી બની બેઠેલા બોગસ ખોટા પત્રકારો ઉદ્યોગપતિઓને GPCBના નામે કે હું GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી અમે આવીએ છીએ અને તમે આટલું પ્રદૂષણ ફેલાવો છો એવા ખોટા ભ્રમમાં નાખી અને ખાલી GEBમાં ફોન કરે કે અહીંયા ડિસ્ક્લોઝર કરવાનું હોય અને 2.5 લાખનો દંડ આપવાનો હોય અને આટલો દંડ આપવાનો એમ ખોટી રીતે ડરાવી અને વેપારી ડરી જાય પછી 10,000થી માંડીને 50,000 સુધીના ખોટા તોડ કરે છે. જે ગઈકાલે અમને એક વેપારીએ પ્રમુખ તરીકે મને ફરિયાદ કરતા અમે સ્થળ ઉપર જઈ આવા લેભાગુ તત્વોને પકડી પાડેલ છે અને આજરોજ અમે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને બધા સાથે મળી અને મેડમશ્રીને PI શ્રીને એક આવેદન મતલબ કે અરજી આપેલ છે કે આવા લેભાગુ તત્વોને ઠેકાણે પાડી અને સાંજમાં સમજાવો. શું માગણી છે તમારી? બસ અમારી એક જ માગણી છે કે આવા લેભાગુ તત્વો આજે GIDCમાં આવ્યા, કાલે કોઈ બીજા વિસ્તારમાં જશે અને ખોટા વેપારીઓને દબાવશે. અને હકીકત તો આની સાથે કોઈ લોકલ મીડિયા સંકળાયેલું છે કે નહીં એ ખાસ તપાસનો વિષય છે. તોડમાં તો કોઈ પાસેથી 10,000થી માંડીને 25,000-50,000 સુધી લઈ ગયેલા છે. 5 વેપારી આના ભોગ બનેલ છે. કાલે કેટલાની માગણી હતી ગઈકાલે? કાલે તો એ લોકોએ એવું કીધું હતું કે 2.5 લાખ રૂપિયાનું તમારે ડિસ્ક્લોઝર થશે અને પછી ખાલી કાને ફોન રાખીને GEBને ફોન કરે કે આ ફલાણે ઠેકાણે આવી જાઓ, અહીંયા સીલ મારવાનું છે. પણ એ લોકોનો હજી માગણી કે વહીવટ નહોતો થયો ત્યાં અમે પહોંચી ગયા હતા. કેટલા લોકો આવે? એ લોકો 3 ને 1 ડ્રાઈવર, કાલે 4 વ્યક્તિ હતા અને 4 વ્હીલ હોય અને એમાં ઇન્ડિયા TV પ્રેસનો લોગો મારેલો હોય આગળ પાછળ અને પોતે પણ મોટી મૂછું રાખે અને NDTVનો લોગો મારીને નીકળે અને આગળ પેલું માઉસ માઇક્રોફોન એ ભેગું સાથે રાખે. એને શું બોલ્યો હતો? વિવેક મહેતા નામનો વ્યક્તિ હતો વ્હાઇટ ટી-શર્ટ વાળી, શું બોલ્યો હતો? મને એવું કીધું કે તું કોણ ઈ કે આ રોડ તારો છે. એટલે મેં એને એવું કીધું કે હું GIDCનો પ્રમુખ છું અને રોડ નહીં પણ આખી GIDC અત્યારે મારી જ છે. મને પૂછ્યા વગર હવે તમે આ વિસ્તારમાં ક્યારે આવતા નહીં, નકર હું પોલીસ કરી એટલું કીધું તો એ લોકો ગાડી લઈને નીકળ્યા. લાગે છે આની અંદર કોઈ હશે ખરા? હવે એ તો પોલીસ તપાસનો વિષય છે. કેટલા જણા ટોટલ આપેલા? કેટલા જણા અગાઉ આવ્યા હતા? આ એક જ ટોળકી ફરે છે.